દેશની ખબર ન હોય, પણ મને એક ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, દેશની ખબર ન હોય, પણ મને એક ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. એક સચ્ચાઈના રસ્તે. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિશીખ સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે. અને એ રાહુલ ગાંધી જયારે નરેન્દ્ર મોદી બફાટ કરે કે મારી 542 સીટ આવે છે તો આ દેશને એમાં કઈ નવાઈ ન લાગે, પણ રાહુલ ગાંધી એમ કે આ દેશમાં એનડીએની સરકાર બનતી નથી અને 140 થી 200 સીટથી વધારેની આવતી નથી, તો એમાં કઈક તથ્ય હશે. હું આપ સૌને વિનંતી કરું છું કે રાજકોટની સીટ એમાં ગણાય અને રાજકોટનો પ્રતિનિધિ કોઈ બને. સામે આવ્યો છે, શું મેસેજ આપવા માંગશો આજે? કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દો પેલા તો ખૂબ આનંદનો વિષય છે કે ગાંધીજીનો વિરોધ કરતા લોકો ગાંધીજી માટેના વાત કરી રહ્યા છે ભાજપ વાળા, એનો ખૂબ આનંદ છે. આપણે મેં જે વાત કરી છે એ ઇતિહાસે લખેલી વાત છે, એ મારા શબ્દો નથી. એ પુસ્તકોને કોઈ ઉથલાવીને જોવે તો ખ્યાલ આવશે. વાત મેં નવી કરી હોય તો એ કરી છે કે અંગ્રેજો સામે જે દ્રઢતાથી, જે નિડરતાથી, જે સત્યાગ્રહથી ગાંધીજી લડ્યા હતા, આજે અંગ્રેજોની જેમ ભાગ પાડોને રાજકારોની નીતિ અને લોકશાહીને ખતમ કરવાની વાત જે ભાજપ કરી રહ્યું છે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં, ત્યારે એની સામે કોઈ ગાંધીજી જેવી મજબૂતાઈથી લડી રહ્યું હોય તો એ એકમાત્ર રાહુલ ગાંધીજી છે ને. એટલે મેં કહ્યું છે કે રાહુલ ગાંધીમાં આવતા દિવસોમાં દેશના લોકો ગાંધીજીને જોશે. નરેન્દ્રભાઈ, તમે પ્રતિષ્ઠિત નેતા છો અને લુચ્ચાઈ જેવો શબ્દ વાપરો છે રાષ્ટ્રપિતા માટે. જે આ એનો ચતુરાઈ પર્યાય છે. તમને કહી દઉં કે આ મેં નથી કર્યું, આ હું નથી બોલ્યો, અને આ એમના અનેક ગ્રંથો, એમની બુકો, એમનો અક્ષરદેહ એ મેં વાંચ્યો છે. અને રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધો અને સંવાદોને ક્યાંક ટાંકીને લખાયેલા શબ્દો છે. આજે મને કયા પુસ્તકમાં મેં વાંચ્યું તો એ ખ્યાલ નથી, પરંતુ મેં ઇતિહાસને વાગોળ્યો છે, મેં મારા શબ્દો ઉમેર્યા નથી. નરેન્દ્રભાઈ, જે રીતે તમે કહો છો કે શબ્દો મારા લખી લેજો, બીજો ગાંધી પાક છે તો રાહુલ ગાંધી પાક છે. બિલકુલ, આ દેશ ફરીથી કોઈ ગાંધીને જોશે. આજે ઇન્દિરાજી હતા, લોખંડી મહિલા હતા, પણ આજે જે દ્રઢતાથી, જે સત્યાગ્રહથી ગાંધીજીને પણ કોંગ્રેસ સાથે કોઈ વાર ઇસ્યુ થયા હતા, રાહુલજીને પણ થાય છે, પણ દેશ હિતમાં બંને દેશ હિતની વાત આવે ત્યારે પક્ષાપક્ષીથી ઉપર રહી અને દેશ હિતની વાત દ્રઢતાથી, સત્યાગ્રહથી અને હિંમતથી કરનારા હોય. આજે તમે બધા જાણો છો કે આ નરેન્દ્ર મોદીજીના રાજમાં આજે દેશમાં દબાવની રાજનીતિ સામે કોઈ એક અડીખમ રીતે બોલી રહ્યું હોય તો એ રાહુલ ગાંધી છે. આવતા દિવસોમાં રાહુલ ગાંધીના ચહેરામાં ગાંધીજી તમને દેખાશે, દેશના લોકોને દેખાશે, એ મારી વાત.